નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં સીબીઆઈ દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં જામીન આપ્યા. કેજરીવાલને જામીન આપતા એસસીએ સીબીઆઈને ફટકાર લગાવી ટિપ્પણી કરતા કહ્યું, એસબીઆઈ પાંજરામાં બંધ પોપટની છાપ સુધારે. રશિયાએ જાસૂસીના આરોપમાં 6 બ્રિટિશ રાજદ્વારીઓની માન્યતા રદ કરી. રશિયાની એફએસબી સુરક્ષા સેવાએ કહ્યું કે બ્રિટિશ રાજદ્વારીઓ જાસૂસી કરતા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને તેમના પત્ની ડોક્ટર સુદેશ ધનખરે અજમેરના રાજસ્થાન સેન્ટ્રલ યુનિવર્સિટી પરિસરમાં વૃક્ષારોપણ કર્યું. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર ડેમની સપાટીમાં સામાન્ય વધારો નોંધાયો. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં પ્રથમ દિવસે 1,95,000 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા. જામનગર શહેરના હાપા વિસ્તારમાં ઓલગન સોસાયટી વિસ્તારની મોડી રાતની ઘટના. મોડી રાત્રે અંદાજિત 100 જેટલા બાળકોને ભાત આરોગ્યા બાદ ફૂડ પોઈઝનિંગ. મસાલા ભાતની પ્રસાદી લીધા બાદ મોડી રાત્રે બાળકોને ઝાડ ઉલટી થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. રાજકોટ શહેરના વોર્ડ નંબર 1માં હીરાના બંગલા નજીક તૂટેલા ગટરના ઢાંકણાએ એક વ્યક્તિનો ભોગ લીધો. બાઇક ગટરના તૂટેલા ઢાંકણામાં આવી જતા સ્લીપ થયું હતું અને તેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સુરત શહેરમાં 4 કરોડથી વધુના નકલી ગુટખાનો જથ્થો ઝડપાયો. આરોપીઓ દ્વારા મહારાષ્ટ્રથી નકલી તમાકુ અને ગુટખા લાવીને તેનું વેપારીઓને વેચાણ કરવામાં આવતું હતું. તો આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ અપડેટ્સ અને માહિતીસભર વિડીયોઝ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.